સલામતીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો માટે મુશ્કેલીઓ વધી રહી છે। હીરા ઉદ્યોગમાં મંદી અને ઓછું કામ હોવા છતાં ખાનગી લક્ઝરી બસ સંચાલકોએ દિવાળીના વેકેશનનો લાભ ઉઠાવીને બસના ભાડામાં 2 ગણો વધારો કરી દીધો છે, જેને કારણે રત્ન કલાકારો માટે માદરે વતન જવાનું મોંઘું બન્યું છે। આ ભાડા લૂંટનો આક્ષેપ સામે ડાયમંડ વર્કર યુનિયને પોલીસ કમિશનરને ફરિયાદ કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે, ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે। એક સોફાની અંદર 2 જણાની કેપેસિટી હોય તો 4 ને 5 જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે, જીવનું જોખમ પણ છે। તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે, જેથી કરી 2 વર્ષની અંદર જે મંદીનો માહોલ છે, મંદીના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે, ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે, તો જે રત્ન કલાકારોને માદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ। આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છીએ।